ગુજરાતના નર્મદા જિલ્લામાં યોજાયેલા મોન્સૂન ફેસ્ટિવલનું સમાપન થયું હતું। આયોજિત નર્મદા મોન્સૂન ફેસ્ટિવલ 2025નું 12મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી 5 દિવસ ચાલ્યું હતું। આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। એકતાનગર ઓડિટોરિયમમાં યોજાયેલા આ ફેસ્ટિવલમાં એકતાનગર અને આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કલાકારો દ્વારા રજૂ થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને લોકોએ વધાવી દીધા હતા। કલેક્ટર એસ.કે. મોદીએ આ પ્રસંગે કલાકારોને જનમેદનીને જણાવ્યું હતું કે વડાપ્રધાનની બેટી પઢાઓ બેટી બચાવો અભિયાનને આગળ ધપાવી દીકરો દીકરી એક સમાન ભાવ રાખી સન્માન કરવું જોઈએ। કાર્યક્રમમાં દીકરી જેને ઘેર એને લીલા લહેર નાટક પણ રજૂ થયું હતું। નાટકના મુખ્ય કલાકારો સ્ટેજ પરથી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આપણને સૌને ખબર છે કે માનનીય વડાપ્રધાન શ્રી આપણી વચ્ચે છેલ્લા 25 થી 26 વર્ષથી છે અને એમને જે બેટી પઢાઓ બેટી બચાવો બેટી વધાવો જે થીમ પર પોતાનું સમગ્ર જીવન કામ કર્યું છે એ થીમને અનુરૂપ આજે આપણે એક નાટક જેને ઘરે દીકરી એને લીલા લહેર જે રજૂ કર્યું, ખૂબ અદ્ભુત રજૂ કર્યું। કેવડિયા કોલોની અને આસપાસની જનતાએ એનો ખૂબ આનંદ લૂંટ્યો અને આજે મને કહેતા આનંદ થાય છે કે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે આ થીમ સાથેનું આપણે નાટક લોકો સમક્ષ રજૂ કર્યું અને હવે આપણો જે આ મોન્સૂન ફેસ્ટિવલ છે પૂર્ણ થાય છે। હું નર્મદા જિલ્લાની અને ખાસ કરીને એકતાનગર કેવડિયાની જનતાને અભિનંદન આપું છું।